નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં એના ગુણધર્મો આધારિત એક્ઝામ્પલ આપણે શીખતા હતા. એમાં આગળનો એક્ઝામ્પલ નંબર 8 આ પ્રમાણે છે. tan inverse 1/5 પ્લસ tan inverse 1/7 પ્લસ tan inverse 1/3 પ્લસ tan inverse 1/8 ઇક્વલ ટુ π/4 સાબિત કરો. જોઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના ગુણધર્મોનો આમાં ઉપયોગ કરવો છે. એના સરવાળા સૂત્રોના આધારે એક્ઝામ્પલ ગણી શકશું. સાબિતી માટે પરિણામની ડાબી બાજુ લઈશું આપણે LHS. તો LHS ઇક્વલ ટુ tan inverse 1/5 પ્લસ tan inverse 1/7 પ્લસ 1/3 પ્લસ tan inverse 1/7 plus tan inverse 1/3 plus tan inverse 1/8. આ બે પદો અને આ બે પદો માટે સૂત્ર લાગુ પાડીશું. તો પહેલા બે પદો માટે કહી શકશો શું સૂત્ર થશે? tan inverse x plus tan inverse y નું સૂત્ર હતું tan inverse x plus y ભાગ્યા 1 minus xy. તો અહીં આ રીતે લખશું tan inverse 1/5 plus 1/7 1 minus 1/5 into 1/7 plus અહીં એ જ સૂત્ર tan inverse 1/3 plus 1/8 ભાગ્યા 1 minus 1/3 into 1/8. આવું એટલે કહીશું કે આવું ભણ્યા છીએ આપણે tan inverse x પ્લસ tan inverse y બરાબર tan inverse x plus y ભાગ્યા 1 minus xy. જો xy ની કિંમત 1 થી ઓછી હોય તો અહીં એવું છે, જુઓ 1/5 અને 1/7 નો ગુણાકાર 1 થી ઓછો અને 1/3 અને 1/8 ની કિંમત પણ એનો ગુણાકાર પણ 1 થી ઓછો હોવાથી સાદરૂપ આપીએ. tan inverse 7 અને 5 નો લસા 35 જશે એટલે અહીં થશે 7 વત્તા 5, અહીં 35 ઓછા 1 છેદ દૂર કરું છું બંનેનો પ્લસ tan inverse અહીં પણ એ રીતે 8 વત્તા 3 ભાગાકારમાં 24 ઓછા 1 સાદુરૂપ લખીએ tan inverse 12 ભાગ્યા 34 વત્તા tan inverse 11 ભાગ્યા 23 એટલે કે થશે tan inverse 12 ભાગ્યા 34 માં 2 વડે ભાગ ચાલે છે એટલે થશે 6 ભાગ્યા 17 વત્તા tan inverse 11 ભાગ્યા 23. સારું, આ બે પદો માટે પણ ફરીથી એ જ સૂત્ર એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. જુઓ અહીં tan inverse x plus tan inverse y, xy નો ગુણાકાર કેવો છે? 1 થી ઓછો. તેથી ફરીથી એ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો અહીં થશે tan inverse x plus y એટલે 6 ભાગ્યા 17 વત્તા 11 ભાગ્યા 23 1 minus 6 ભાગ્યા 17 ગુણ્યા 11 ભાગ્યા 23. એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. તો tan inverse, હવે જુઓ આનો ગુણાકાર થશે 23 અને 17 બંનેનો ગુણાકાર એ લસા થશે, દૂર થશે. તો 6 ગુણ્યા 23 જેનું મૂલ્ય થશે 138, 138 વત્તા 170 અને 17 થશે 187 છેદમાં 17 ગુણ્યા 23 એનો ગુણાકાર થશે 391 minus 66 ઇક્વલ ટુ tan inverse સરવાળો થશે અંશમાં 325 છેદમાં પણ 325 tan inverse 325 ભાગ્યા 325 એટલે કે tan inverse 1
શું જાણીએ છીએ આપણે? tan inverse 1 એટલે π/4. તો પરિણામની RHS થશે. તો આ રીતે એક્ઝામ્પલ પ્રૂવ થશે. અહીં આપેલા પદોમાં ધ્યાને રાખવાનું છે કે બે વખત એના એ સૂત્ર વાપર્યું આપણે, અને ફરીથી જે પદ આવ્યું એનું ફરીથી એ સૂત્ર વાપરવાથી પરિણામની RHS મળી શકે છે. tan inverse √x equal to 1/2 into cos inverse 1 minus x ભાગ્યા 1 plus x, જ્યાં x belongs to close interval 0, 1 સાબિત કરો. ચલો, આ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના ગુણધર્મોની મદદથી સાબિત કરવો છે. હવે અહીં સરવાળા સૂત્ર આગળની જેમ નથી લાગુ પડતું, તો ધારીશું આપણે, અને કોઈ પણ દાખલામાં એવું ધારવાનું કે જેથી કરીને કોઈ સૂત્ર બને, ત્રિકોણમિતિય વિધેયનું સૂત્ર બને. તો અહીં x બરાબર tan સ્ક્વેર થીટા આપણે ધારીશું. તમને એમ થાય કે આવું જ કેમ ધાર્યું છે? તો એટલા માટે કે 1 minus tan સ્ક્વેર થીટા 1 plus tan સ્ક્વેર થીટા એ cos 2 થીટા માટેનું સૂત્ર છે. તો એ માટે આપણે ધારીએ છીએ x બરાબર tan સ્ક્વેર થીટા હોય તો √x બરાબર થશે tan થીટા, કારણ કે x ની કિંમત ધન જ આપેલી હોવાથી, કારણ x belongs to 0 થી 1 જ છે એટલે ધન મૂલ્ય હોવાથી એનું વર્ગમૂળ પણ ધન જ મળશે. અને તેથી આમાં થીટા લખવો હોય તો શું લખી શકાય? tan inverse √x પ્રતિવિધેયોના ગુણધર્મથી થીટા થશે tan inverse √x. સારું, હવે આપણે સાબિતી શરૂ કરીએ છીએ. આ દાખલામાં પરિણામની RHS લઈએ છીએ આપણે. તો RHS છે 1/2 cos inverse 1 minus x ભાગ્યા 1 plus x. ઓકે, મૂલ્યો મૂકીએ છીએ 1/2 cos inverse 1 minus tan સ્ક્વેર થીટા ભાગ્યા 1 plus tan સ્ક્વેર થીટા. ઓકે, 1/2. ચલો, હમણાં જ મેં તમને યાદ કરાવ્યું 1 minus tan સ્ક્વેર થીટા 1 plus tan સ્ક્વેર થીટા એટલે કોનું સૂત્ર છે? cos 2 થીટાનું. તો આના બરાબર લખાશે cos of 2 થીટા. અને આપણી પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ cos inverse of cos x બરાબર x થાય. જો x એ cosના પ્રદેશમાં હોય તો, એટલે 2 થીટા એના પ્રદેશમાં હોય તો અહીં આપણે કહી શકશું 1/2 into 2 થીટા equal to થીટા. 2 જશે એટલે થીટા મળે. અને થીટા એટલે અહીં આપણે કહેલું છે, જુઓ થીટા શું છે? tan inverse √x. તો આ પદ થશે tan inverse √x, જે સાબિત કરવાનું હતું એટલે કે LHS છે. તો આ રીતે સાબિત કરીશું. તો ક્યારેક આપણને સીધા સૂત્રો ન લાગુ પડે તો ધારીને દાખલાઓ આ પ્રમાણે ગણીશું. આગળનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 10. cot inverse root plus sin x plus root 1 minus sin x ભાગ્યા root plus sin x minus root minus sin x equal to x/2. x belongs to open interval છે 0 થી π/4. તો સાબિત કરીએ. ધ્યાન રાખશું, અહીં આ પરિણામમાં cot inverse બાર આપેલું છે અને કૌંસમાં સાઇન સ્વરૂપમાં ત્રિકોણમિતિય વિધેયો પર આધારિત પદ આપ્યું છે આપણને. તો આપણે
આ પ્રમાણે પ્રયત્ન કરી શકીએ. જો કોટ ઇનવર્સ હોય બાર અને અહીં કોટ ઓફ કોઈક મૂલ્ય મળે તો આપણને એ પ્રમાણે એનું મૂલ્ય મળી શકે. તો કૌંસમાંના પદનું સાદુરૂપ મળે તે માટે આપણે એનું સાદુરૂપ આપીશું. કૌંસવાળા પદનું સાદુરૂપ આપીએ છીએ એટલે લઈએ અહીં √1 + sin x + √1 - sin x √1 + sin x - √1 - sin x આનું સાદુરૂપ આપવું છે. તમે આગળના ધોરણમાં શીખ્યા છો રૂટવાળા પદો છે એટલે આપણે આનું સાદુરૂપ મળે તે માટે શું લઈ શકશું? છેદની અનુબદ્ધ કરણી વડે ગુણીશું. વર્ગમૂળ દૂર થાય તેવો પ્રયત્ન કરવો છે આપણે. છેદની અનુબદ્ધ કરણી ખ્યાલ છે કે છેદમાં જો વર્ગમૂળના પદોની વચ્ચે માઇનસ ચિહ્ન હોય તો કરણીમાં કયું લેવાનું? પ્લસ ચિહ્ન વાળું પદ. એટલે કે અંશ છેદને એ પદથી ગુણવાનું છે. √1 + sin x + √1 - sin x. અહીં પણ એ જ પદ 1 + sin x + √1 - sin x. ઓકે, તો ફરીથી કહું છું, મેં આ પદ લીધું કૌંસના અંદરનું પદ અને એને છેદની અનુબદ્ધ કરણીથી ગુણ્યા છે. હવે આનું સાદુરૂપ આપવું છે. તો આ બે પદો છે અંશના અને આ બે પદો છે છેદના. અંશના બે પદોને સમજીએ a + b * a + b. શું થશે? a + b નો વર્ગ. a + b ગુણ્યા a + b થશે a + b નો વર્ગ એટલે કે 1 + sin x + √1 - sin x એનો હોલ સ્ક્વેર અને છેદમાં a - b ગુણ્યા a + b જેનો અર્થ થાય a + b * a - b એટલે a સ્ક્વેર - b સ્ક્વેર. તેથી આમાં આવું થશે. આનો વર્ગ કરીએ તો 1 + sin x ના રૂટનો વર્ગ એટલે 1 + sin x માઇનસ આનો વર્ગ એટલે 1 - sin x બરાબર. a + b * a - b એટલે a સ્ક્વેર - b સ્ક્વેર. એના આધારે મેં પદ લખ્યું છે આ પ્રમાણે ઇક્વલ ટુ a + b ના હોલ સ્ક્વેરનું વિસ્તરણ લખાય 1 + sin x વચ્ચે પ્લસ હોવાથી +1 - sin x પ્લસ આ a છે આ b સમજીએ તો ત્રીજું પદ શું આવશે? ટ્વાઇસ ab એટલે કે 2 * √1 + sin x √1 - sin x. સારું, છેદમાં સાદુરૂપ લખી દઉં છું. છેદનું સાદુરૂપ કૌંસ દૂર કરીને લખીએ આપણે 1 + sin x - 1 + sin x. ઓકે, તો અંશમાં આ sin x દૂર કરી દઈએ તો મળે 2 + 1 + 1 એટલે 2 + 2 * આમાં ભેગું રૂટ લખી શકાય એમ છે. જુઓ 1 + sin x * 1 - sin x એને ભેગા વર્ગમૂળમાં લખી શકશું ભાગ્યા છેદમાં 1 1 જશે એટલે વધે છે 2 sin x. આગળ જુઓ 2 + 2 અહીં વર્ગમૂળમાં 1 + sin x 1 - sin x નો ગુણાકાર કહેવાય 1 - sin² x ભાગ્યા 2 sin x. 2 કોમન કાઢી લઈએ તો 1 પ્લસ આમાંથી 2 કોમન કાઢ્યા છે 1 - sin² x જેનું મૂલ્ય થશે √cos² x અને છેદમાં 2 * sin x. હજી સાદુરૂપ આપીશું ઇક્વલ ટુ 2 દૂર થઈ જશે એટલે 1 + cos x ભાગાકારમાં sin x. ઓકે, 1 + cos x ભાગ્યા sin x.
સારું, ત્રિકોણમિતીય સૂત્રોના આધારે 1 પ્લસ કોસેક્સ નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1 પ્લસ કોસેક્સ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2, 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 અને સાઇન એક્સ નો ખૂણો નાનો બનાવવાનું સૂત્ર હતું 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2, વળી 2 2 દૂર થશે અને એક cos x બાય 2 દૂર થશે એટલે મળશે આપણને cot x બાય 2. તો આ પ્રમાણે આપણે જે પદ આપેલું હતું એનું મૂલ્ય શું શોધી કાઢ્યું? cot x બાય 2. અને આ કિંમતને ઉપયોગમાં લઈએ છે. તો હવે આ કિંમતને પદમાં મૂકીએ. cot inverse root 1 plus sin x plus root 1 minus sin x ભાગ્યા 1 plus sin x minus root 1 minus sin x equal to cot inverse. સારું, આનું સાદુરૂપ આપણે આપી દીધું છે. કેટલું મળે છે? cot x બાય 2, cot x બાય 2 અને cot inverse of cot x બાય 2 જે થશે x બાય 2 મર્યાદિત પ્રદેશના આધારે, બરાબર. તો આપણી આ સાબિતી થશે. આપેલા પદનું મૂલ્ય તમને મળે છે x બાય 2. એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. tan inverse root 1 plus x minus 1 minus x વર્ગમૂળમાં છે પણ ભાગ્યા 1 plus x plus root 1 minus x નું રૂટ equal to pi by 4 minus 1 by 2 into cos inverse x, જ્યાં શરત છે આપેલી -1 upon root 2 less than or equal to x less than or equal to 1. આ એક્ઝામ્પલમાં એક સૂચન આપ્યું છે તમને. સૂચન છે x બરાબર cos 2 થીટા લો. હા, તો અહીં શું ધારવાનું છે તે આપી દીધું છે, પરંતુ પરીક્ષામાં ન આપે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ધ્યાન આપશું. તો આ પ્રમાણે રકમ છે tan inverse વાળું પદ અને એના આધારે આપણે એ સાબિત કરવાનું છે. જમણી બાજુનું પદ અહીં ધારવાનું કહ્યું છે અથવા તો સૂચનનો ઉપયોગ કરીએ તો x બરાબર cos 2 થીટા લઈશું. તો સોલ્વ કરીએ એક્ઝામ્પલને. x બરાબર cos 2 થીટા ધારી લઈએ છીએ આપણે આપેલ શરત પ્રમાણે. ઓકે, x બરાબર cos 2 થીટા લેતા હોઈએ તો આપણી પ્રતિવિધિની વ્યાખ્યા પ્રમાણે 2 થીટા બરાબર શું લખાશે? cos inverse x. બંને બાજુ cos લઈએ તો cos inverse x બરાબર 2 થીટા વધે પ્રતિવિધિની વ્યાખ્યા પ્રમાણે. સારું, તેથી થીટા થશે 1/2 into cos inverse x. થીટાની કિંમત મળે છે 1/2 cos inverse x. બે ભાગાકારમાં જાય તો. હવે પરિણામની LHS માં આનો ઉપયોગ આપણે કરવા માંગીએ છીએ. તો લખીએ. પરિણામની LHS બરાબર tan inverse root 1 plus x minus root 1 minus x 1 plus x plus root 1 minus x equal to, કિંમતો મૂકીએ છે પદમાં. tan inverse અહીં શું લખશું? બોલો વિદ્યાર્થી મિત્રો. x બરાબર આપણે શું સૂચનના આધારે લીધું છે? cos 2 થીટા. તો લખશું
1 પ્લસ કોસ 2 થીટા ભાગ્યા આ પદ પૂરું કરી દે પેલું માઇનસ 1 માઇનસ કોસ 2 થીટા છેદમાં 1 પ્લસ કોસ 2 થીટા પ્લસ 1 માઇનસ કોસ 2 થીટા tan ઇનવર્સ ત્રિકોણમિતિમાં આપણે આ બે પદો મહત્વના જાણીએ છીએ 1 પ્લસ કોસ 2 થીટા જેનું મૂલ્ય કોસમાં મળે એટલે 2 કોસ સ્ક્વેર થીટા થશે જ્યારે 1 માઇનસ કોસ 2 થીટાનું શું થશે 2 સાઇન સ્ક્વેર થીટા જો થીટા હોય તો થીટા બાય 2 કહેવાય 2 થીટા હોય તો શું થશે થીટા તો આવી કિંમતો આ પદમાં મૂકવી છે આપણે વર્ગમૂળમાં 1 પ્લસ કોસ 2 થીટાનું થશે 2 કોસ સ્ક્વેર થીટા ઓકે બીજા પદમાં થશે 2 સાઇન સ્ક્વેર થીટા એવી જ રીતે છેદમાં વર્ગમૂળમાં 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા સાદુરૂપ લખું છું ઇક્વલ ટુ tan ઇનવર્સ જુઓ √2 કોસ સ્ક્વેર થીટા છે એમાં વર્ગમૂળમાં 2 ઇન્ટુ કોસ થીટા થઈ જશે √2 ઇન્ટુ કોસ થીટા માઇનસ √2 ઇન્ટુ સાઇન થીટા એવું જ છેદમાં √2 કોસ થીટા પ્લસ √2 સાઇન થીટા અંશેદમાં √2 કોમન કાઢીને દૂર કરી શકાય એમ છે તો પદ થશે કોસ થીટા માઇનસ સાઇન થીટા અંશ છેદ કોસ થીટા પ્લસ સાઇન થીટા હા હવે આપણે બહારનું વિધેય કહ્યું છે tan ઇનવર્સ આનું પરિણામ tan માં આવે એવો પ્રયત્ન કરવો છે તેથી અંશ અને છેદને કોસ થીટા વડે ભાગશું તો tan ઇનવર્સ કોસ થીટા ભાગ્યા કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એવું જ છેદમાં કોસ અપન કોસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરેક્ટ અંશને કોસ થીટા વડે ભાગવા છે સારું તો અહીં કયું પદ આવે ભાઈ 1 માઇનસ tan થીટા ભાગ્યા 1 પ્લસ tan થીટા 1 માઇનસ tan થીટા ભાગ્યા 1 પ્લસ tan થીટા tan ઇનવર્સ હોવાથી સૂત્રમાં ગોઠવીએ ધ્યાન આપજો tan ઇનવર્સ 1 ના સ્થાને હું લખું છું tan પાઈ બાય 4 કહેવાય tan પાઈ બાય 4 બરાબર 1 જાણો છો માઇનસ tan થીટા છેદ 1 પ્લસ અહીં હું સૂત્ર બને તે માટે આનો ગુણાકાર 1 કહી શકાય તેથી લખું છું tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા તમને એમ કે tan પાઈ બાય 4 અહીં કેમ નથી લખ્યું અહીં લખ્યું છે કેમ તો એનું કારણ એ છે કે આપણે સૂત્ર આ પ્રમાણે જાણીએ છીએ tan x માઇનસ y નું સૂત્ર હતું tan ઇનવર્સ x માઇનસ y ભાગ્યા 1 પ્લસ xy તેથી હવે જુઓ આના બરાબર પદ મળ્યું તમને tan ઇનવર્સ tan પાઈ બાય 4 માઇનસ tan ઇનવર્સ tan થીટા આ સમજવાનું છે ધ્યાન આપજો આપણી પાસેનું પદ આવું હતું tan ઇનવર્સ x માઇનસ y ભાગ્યા 1 પ્લસ xy હોય તો તમે કહેતા હતા tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y
આ સૂત્ર મુજબનો ઉપયોગ કર્યો છે અહીં xy નો ગુણાકાર 1 થી ઓછા 1 થી વધારે હોય તે પ્રમાણે તો આ પદમાં x ને આપણે ગણીશું આ પદ અને આ છે y તો એ પ્રમાણે લખી શકશું પહેલા પદના આધારે તો tan inverse tan pi by 4 ની કિંમત શું કહેવાય pi by 4 minus tan inverse of tan theta theta pi by 4 minus theta theta આપણે આગળ લખી દીધું હતું જે હતું 1/2 into cos inverse x અને જે પરિણામની કિંમત હતી RHS હતી